સમાચાર મહીસાગરમાંથી કે જ્યાં કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં 1,55,918 ક્યુસેક પાણીની આવક. કડાણા ડેમના 11 દરવાજા 7 ફૂટ ખોલી પાણી છોડાયું. 1,47,400 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાયું. કડાણા ડેમની હાલની જળસપાટી 416.6 ફૂટ પર નોંધાઈ. નદીમાં પાણી છોડાતા 5 જિલ્લાના 213 ગામો એલર્ટ પર. કડાણા ડેમમાં હાલ પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 11 કેટ 7 ફૂટ ખોલી 1,26,500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. સુજલામ સુફલામ કેનાલ મારફતે 500 ક્યુસેક પાણી છોડાયું. 4 યુનિટ કાર્યરત રાખી 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. આશીષ, કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો, શું વિગત? ઉપરવાસમાંથી કડાણા ડેમની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને કડાણા ડેમમાં હાલમાં 1,47,400 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 11 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમની સપાટીની વાત કરીએ તો કડાણા ડેમની કુલ સપાટી 419 છે અને કડાણા ડેમની હાલની સપાટી 416.6 ફૂટ છે. એટલે કે એનું જે રૂલ લેવલ છે 416 ફૂટ, તેનાથી પણ તે પાર થઈ ગયો છે. અને આવકની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં 1,56,918 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે જાવક 1,47,400 કરવામાં આવી રહી છે. પાવર હાઉસ જે છે તેમાં 20,400 ક્યુસેક પાણી જવા દેવામાં આવ્યું છે, જેના થકી 4 ટર્બાઇન 4 યુનિટ ચાલુ છે અને 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. કડાણા ડેમના 11 ગેટ 7 ફૂટ સુધી ખોલી અને 1,26,500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે સુજલામ સુફલામ કેનાલ કે જે અન્ય 7 જિલ્લાઓના માટે જીવાદોરી છે અને 7 જિલ્લાઓને સિંચાઈ અને પીવા માટેનું પાણી પૂરું પાડે છે, તેમાં પણ 500 ક્યુસેક પાણી જવા દેવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના 110 ગામો છે, પંચમહાલના 18 ગામો છે, ખેડાના 10 ગામો છે, આણંદના 26 ગામો છે અને વડોદરાના 49 ગામો છે, તેને એલર્ટ કરવામાં આવ્યા છે. બિલકુલ, આભાર. તો જે નજીકના વિસ્તાર છે, ગામો છે, તેમને એલર્ટ કરવામાં આવ્યા હોવાની વિગત.